વિધાન આપેલા છે, કંઈક 4 વિધાન આપેલા છે, તો ઉપરના તમામ વિધાન જો સાચા હોય તો નીચેનામાંથી કયું સાચું નથી એવું પૂછ્યું છે. ઉપર જે આપ્યું છે એ આપણે ચેક કરીએ પહેલાં તો. ટી ને પી કરતાં ઓછા ગુણ મળ્યા. ઓકે, લેસ દેન અને ગ્રેટર દેન આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા. આ કહેવાય ગ્રેટર દેન, આ કહેવાય લેસ દેન. જે બાજુ મોટું પાંખ્યું હોય એ બાજુની જે સંખ્યા છે એ મોટી કહી શકાય, આ બાજુની સંખ્યા છે ને નાની કહેવાય. સેમ આ લેસ દેન કરેલો છે, વસ્તુ એ જ છે. આ નાની હોય અને આ બાજુની સંખ્યા મોટી હોય. ટી ને પી કરતાં ઓછા ગુણ મળ્યા છે. ટી ને પી કરતાં ઓછા, ટી ને પી કરતાં ઓછા ગુણ મળ્યા છે. બરોબર છે, એમને કીધું એ મેં કરી નાખ્યું. ટી ને જે કરતાં વધારે ગુણ મળે છે, ટી ને વધારે મળે છે, મોટું વધારે કોના કરતાં, તો કે જે કરતાં. ઓકે, ચલો. જેને સૌથી ઓછા ગુણ મળે છે એનો મતલબ જેની આ બાજુ કંઈ હશે નહીં, કારણ કે સૌથી ઓછામાં ઓછું જેને મળે છે એમને કીધું, તો હવે જે હશે ને આ બાજુ જ હશે. ક્યુ ને પી કરતાં વધારે, ક્યુ ને પી કરતાં વધારે, ક્યુ ને વધારે મળે છે કોના કરતાં, પી કરતાં. એમને કીધું એ આપણે લખી નાખ્યું છે. બરોબર છે, તો કે નીચેનામાંથી કયું સાચું નથી. ચલો, 4 વ્યક્તિમાં ક્યુ ને મહત્તમ ગુણ મળ્યા, ક્યુ ને મહત્તમ ગુણ મળ્યા મતલબ કે સાચું. પી કરતાં જેને ઓછા ગુણ મળે છે, પી કરતાં જેને ઓછા, તો કે સાચું, આ સાચું જ છે. ક્યુ કરતાં ટી ને ઓછા ગુણ મળ્યા, ક્યુ કરતાં ટી ને ઓછા ગુણ મળે છે, તો કે આ સાચું છે. ક્યુ કરતાં ટી ને વધારે ગુણ મળે છે, ક્યુ કરતાં ટી ને વધારે ગુણ મળતા નથી. આપણે જોઈ જ લીધું, ઓછા ગુણ મળે છે ટી ને ક્યુ કરતાં. તો એમને કીધું હતું કે ભાઈ કયું વિધાન સાચું નથી, એટલે કે ખોટું કયું છે, તો કે આ ખોટું છે કે ભાઈ ક્યુ કરતાં ટી ને વધારે ગુણ મળ્યા. એટલે આપણો સાચો જવાબ કયો આવે, તો કે ઓપ્શન ડી. બરોબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો કે નીચેની શ્રેણી